નવસારીમાં જૂથ અથડામણ મુદ્દે પોલીસની કાર્યવાહી બંને સમુદાયના 200 થી 300ના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે। દરગાહ રોડ વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી। વિડીયોગ્રાફી અને સીસીટીવીના આધારે કાર્યવાહી કરાશે। પાર્કિંગ બાબતે શરૂ થઈ જૂથ અથડામણ। પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી। પોલીસે બંને જૂથના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી। તો નજીવી બાબતને લઈને આ પ્રકારની ઘટના કે જેમાં ટોળે ટોળા ઉમટી ગયા છે અને 200 થી 300 ટોળાઓ ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાજન રાજપૂત જોડાઈ ગયા છે। રાજન, આ મોડી રાત્રે અથડામણની ઘટના, સમગ્ર ઘટના શું હતી? જી બિલકુલ હિના, સૌપ્રથમ તો હું સ્પષ્ટતા કરવા માંગીશ કે જૂથ અથડામણ થઈ નહોતી। જૂથ અથડામણ થાય તે પહેલા જ પોલીસે મામલો કાબૂમાં લીધો હતો। જોકે મોડી રાત્રે વાતાવરણ ગંભીર બન્યું હતું, જેનું મુખ્ય કારણ હતું એક સામાન્ય બોલાચાલી અને ઝઘડો। નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારની અંદર શનિવારની મોડી રાત્રે એક સામાન્ય પાર્કિંગની બાબતની અંદર ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ વિસ્તારની અંદર માહોલ જે છે તે ગરમાવા લાગ્યો હતો અને ત્યારબાદ આ માહોલ જે સમગ્ર ગરમાયો હતો તેણે એક ધાર્મિક સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેને લઈને ત્યારબાદ એક સંગઠન દ્વારા અન્ય કાર્યક્રમો અપાયા હતા અને એક તબક્કે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગઈકાલે મોડી રાત્રે શહેરના પ્રજાપતિ આશ્રમ પાસે એક ટોળું એકત્ર થયું હતું અને શહેરના દરગાહ રોડ વિસ્તાર ત્યારે ધરી રહ્યું હતું ત્યારે સામેથી પણ એક ટોળું આવ્યું હતું અને એ તબક્કે જૂથ અથડામણ થાય તેવી 100% શક્યતાઓ સર એ સમયે નવસારી પોલીસના જે થાળા છે તે ઉતરી આવ્યા હતા। પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી લીધો હતો અને પોલીસે મોડી રાત્રે આ મામલો જે છે એ સમગ્ર કાબૂમાં લીધો હતો અને ત્યારબાદ આજે જ્યારે વહેલી સવાર થઈ છે ત્યારે પોલીસે આ સમગ્ર મામલાની અંદર બંને ટોળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ શહેરમાં અચંપાભરી શાંતિ છે। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।